ગેસ પપ્પા છે ને પ્રયાગરાજ ગયા હતા ને ત્યાંથી છે ને એ પાણી લેવા છે. તો ગંગા નદીનું પાણી અને પ્રયાગરાજનું પાણી છે, ત્રિવેણી સંગમનું, અને લખ્યું છે મહાકુંભ 2025. પપ્પા સ્પેશિયલી બોટમાં બેહીને વચ્ચે બાટલો ભરવા ગયા હતા તો એટલો કળ આવ્યો જો એટલો કળ છે નીચે બતાવો તો. કેમ ભર્યા હશે એનું મચવું છે. હવે આ પાણીનું કરવાનું શું છે ઈ મને કયો. આ પાણીને ગંગાજળ સ્વરૂપે યુઝ કરશું આપણે. પણ એવું કરાય કે આ છે ને ઉપરની ટાંકીમાં કે નીચેની ટાંકીમાં પ્રસાદી સ્વરૂપે થોડુંક નાખી દેવાય એકાદ ગ્લાસ, હા બાકીનું પાણી આજુબાજુમાં બધાને આપી દેવાય. હા. સરસ વાત છે. તો સ્નાન થઈ જશે. તો આ છે ને પાણી અત્યારે સવારે નથી નાખવું, કેમ કે હવે બધા નાઈ લીધું છે તો હાથ સુધીમાં વાસણ ધોવાઈ દે પ્રયાગરાજના પાણીથી. એટલે આપણે છે ને કાલ સાંજે અને આજ સાંજે નાખશું અને વ્લોગમાં બતાવશું કે કઈ રીતના નાખવાનું હોય. ઈ નાખવાનું કઈ રીતના હોય, સાદી રીતના જ હોય, પણ ઈ સાંજે નાખશું એટલે સવારે ઈ ટાંકીમાં પાણી હોય ને ઈ સવારે નાહીએ તો આપણે પ્રયાગરાજમાં નાહી લીધું, બરાબર? તો ઈ થશે ઘર બેઠા. હા. હા. આપણે પ્રયાગરાજ તો તમને ન ગમે ને આવું? ગમે કે ન ગમે? કેમ આગળ કે પછી કહું. તો ઓલા કેવા સંગીતા માસી ઉરુષા ભાભી ને બધા જાય છે ઈ આવશે ને એને આપણે અંદર હામૈયા કરશું અને પગે લાગી લેવું એને. તો હું બાકી આ મારું જાઉં આવી ગયું, જો પપ્પા મારા હું માટે. જાઉં એકલી. કાંઈ ક્યાંય જવાનું નથી. કેમ? અહીં આવી ગયું, ઘર બેઠા અહીં આવી જતી હોય ગંગા, તો ત્યાં જવાય. અજય અને બીજું આજના પ્લાન શું છે? માટલું લેવાનું છે, નવું બદલવાનું છે? પ્રયાગરાજ જાઉં કાંઈ પ્લાન કરવો નથી. તો ગાઈસ પિનાલે પ્રયાગરાજ જવાનું જીદ કરી છે, પણ આપણે જવાનું થતું નથી. તમે કહો અમે જાવી કે ન જાવી યાર? કોમેન્ટ કરો હાલો, જેટલાની જાઓ જો કોમેન્ટ કરાવશે પછી જે બધું કોમેન્ટ હશે તો જવું પડશે. બોલો. એનો મારી તો બાજુ રહેજો થોડાક, મને ખબર છે બધી કોમેન્ટ ન્યા જ આવશે, પણ મારી બાજુ રહેજો. એવું નહીં એવું કોઈની બાજુ નહીં, સત્યનો જ પક્ષ લેવાનો તો જ ઈ સાચો ન્યાય કહેવાય. કે હારું થવા હાટુ થઈને જે જોતા હોય મારી બાજુ રહેજો. નહીં, હારું થવા હાટુ થઈને ખરાબ વ્યક્તિનો પક્ષ એને આપડા કરવી ઈ કોઈ કામનું નથી. અન્યાય હુઆ હે હમારે સાથ, લડકો કે સાથ. આ બધું પાણી છે ને તું નાખી ને તોય હજી તારા પાપ નહીં ધોવે. જે રીતે બોલી ને એમ નહીં. હા, બધી okay. really અત્યારની વાત નથી. ગમે ત્યારે આપણે માનો કે મારે આની આને બહુ ભળે છે. પડે જ છે, માની લીધું. ના હું example આપું છું. Okay. આ એક વ્યક્તિ છે એની હારે મારે નથી બનતું, પણ ઈ નથી બનતું ઈ વ્યક્તિ સાચો છે, આ વ્યક્તિ મને ખબર છે આ ખોટો જ છે એમ, તોય હું એનો આને હારાહારી રાખવા હાટુ તેનું એનો પક્ષ લઉં અને આનો ખોટો પાડું, ઈ સદંતર અન્યાય છે. હંમેશા સાચા વ્યક્તિના પક્ષમાં રહેવાનું, ઈ આપણો સાચો ન્યાય. તમને સમજાણું હોય તો લાઈક આપી દેજો. મને કાંઈ સમજાણું સમજાણું મારું છે. ધ્યાન બીજે હતું. ભાઈ ખોટો છે. સમજાણું છે. જયદીપભાઈ ખોટા નથી. આ તો હોવોના વિચાર, હોવોની મનની જેવી મનોબળતા હોય ઈ પ્રમાણે બધા ન્યાય લઈ શકે, પણ એવું નથી. પણ આ તો એક ચેલેન્જ છે અમારા. અમે સાચા જ છીએ, જયદીપ ખોટા નથી. જયદીપ મારી કરતા જયદીપ સાચા છે જો ને. પણ આ એક ચેલેન્જ છે કે કોના મત વધુ આવે છે, કોના મત ઓછા આવે છે. જો વધુ મત આવશે તો જયદીપ મને લઈ જશે. એટલે જે comment આવી કે જે લોકોની કોમેન્ટ આવશે ને ઈ લોકોનું હું નામ લઈ લઈને રીલ્સ બનાવીને ડૂબકી ખાશ. લ્યો. એટલે તમારા લોકોને હું પાપ દઈ નાખીશ. આ પાર્ટી એક મત સારો કહી જે દીધો. મારી બાજુ રહે ને એને હું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી માધવ ટેક્સટાઇલ માંથી. હાલો. રાજા સાડીઓ પિત્તરને તો હું આપું જ છું ડિસ્કાઉન્ટ બધાને. આ તો અઘરું થઈ ગયું. અઘરું થઈ ગયું. હવે મારે શું આ આ પલ્લું ભરે છે, લોકો જાવું ને પૈસા ખર્ચવાનું હોય અડધાને. હું તો ઈ- ચાલો courier charge free કરી દઈશ all Courier India. charge all over free જ છે અમારા. ચાલો ઈ ભેગું નહીં થાય. પણ તમે કોમેન્ટ કરજો કે ભાભી જાય કે નહીં, એકલા હો, એકલાની વાત નહીં, આવે હું છે. એકલે તો કોઈ દિવસ એવું નહીં બને કે હું એકલા જાઉં. એકલા જાય એકલા ને. તો હમણાં સ્ટાર્ટિંગમાં કીધું કે હું એક જાઉં તો મને નો ઈ તો કાંઈ મેં- બધા જાય છે. ઈ તો મેં જસ્ટ પૂછ્યું ખાલી કે જયદીપનો હું રિવ્યુ છે એમ. બાકી હું તો એકલી અહીંયા તેથી તમે કેટલું કહેતા હતા કે પિક્ચર જોવા આપણે બધા જાય, જયદીપ ન આવ્યો તોય હું આ તૈયાર ન પાણીથી- હતી. તો જયદીપ આવે તો જ હું આવું. આ પાણીથી પિનલ નાય એનું માથું ધોવે તો હું લઈ જાવ. હાલો. હા તો આવો માથું હું ધોવું જ ને માથું ધોવાય. તો પછી ટાંકા પાણી કેમ ઓલું એ તો એક જ ગ્લાસ નાખવાનું કીધું, બધું ક્યાં હા તે નાખવાનું? આમ મારું માથું મારે હેર વોશ કરવાના છે. હજી મેં કાલે કર્યા એટલે 2 દિવસ પછી હું હેર વોશ કરીશ. હા તે કાંઈ નહીં. તો આજે ટકામાં નાખું કે ન નાખું?
તો થોડું ને મારે હેર વોશ માં એટલા મારે બીજા 5 બાટલા જોઈએ પછી આ શિવરાત્રી સુધી ચાલશે હો, પછી આનું કઈ માહિતી જ નહીં રહી. એટલે પણ શિવરાત્રી હજી 26 તારીખે હા હવે 3 દિવસની વાર રહી, 3-4 દિનની. હા મારી વાત સાંભળો, ઈ બધું મૂકો, ઈ કરી લેજો. આ ગોળો લેવા જવાનું છે આજે, બીજું શું કામ કરવાનું છે ગોળો લેવા જવાનું છે, સોની દુકાને જવાનું છે. પછી કામ તો તમે છે ને આમ લિસ્ટ બનાવો તો ખૂટે રે એટલા પેન્ડિંગ કામ છે. લાડુ ને કપડા લેવા જવાનું છે, હજી તો એનું બધું શોપિંગ બાકી છે આજ બધા ક્લિયર અને કરવાના છે. આજ નથી ક્લિયર કરવાની इसके बीच में एक और काम क्योंकि आता है. 2 दिन हमारे पास है, एक दिन का हमारा फंक्शन रहेगा तो मेरे को ऐसे दौड़ धाम करके मैं शरीर को अच्छा रखना चाहती हूँ, तो मैं फंक्शन में पूरी एंजॉय कर सकती हूँ ना. अच्छा ओके. और क्या बीच में क्या काम आ गया? बीच में दूसरा खरीदी का काम आ गया. हाँ वो है. અને ગઈકાલે જે આપણે CPU લીધું આજે પાવર નથી. कल तो पूरे दिन सुबह से लेकर शाम तक पूरे टाइट शेड्यूल था और शॉपिंग ही किया पूरे दिन. અને ગઈકાલે જે આપણે કોમ્પ્યુટર લીધું ને ઈ આજે સવારથી સાંજ પાવર નથી, તો સવાર 9 વાગ્યાનો વહી ગયો તો 9 તો ક્યારના વાગી ગયા, 9:30 થઈ ગયા, પાવર નથી એટલે કોમ્પ્યુટર શરૂ નહીં થાય અને સાંજ સુધી કોમ્પ્યુટર શરૂ નહીં થાય. તો થયું એવું કે અમારા કામમાં એક દિવસ એવી રીતના ડિલે થઈ ગયો. અમારા આ વિસ્તારમાં પાવરનો પ્રોબ્લેમ બહુ છે. 2 દિવસ આ બ્રિંદાન દાખલ કરી છે તો એ હતોડા પાસે જ છે આ જીવી બાજુમાં વાઘાણી જ છે. હોસ્પિટલ, તો એ ન્યાય નથી તો જવાનું. ન્યાય નથી જવાતું. એટલે એવી રીતના વ્યસ્ત લાઈફ છે. અને આજનો વ્લોગ મસ્ત બનશે એટલે છેલ્લે સુધી જોજો, મજા આવશે. ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે જાઉં છું ઓફિસે, કંઈક જુગાડ કરું પણ જુગાડ થાય એમ નથી. કાકા આવ્યું છે. સ્કૂલમાં એવું છે, નોટિસ આવી ગઈ. હા, પપ્પા માટેનું છે. હા. બધા તહેવાર, બધા ફંક્શન મમ્મીના માટે હોય. માતાનો દિવસ આવે ને બધાનો બેનનો દિવસ આવે ને બધાનો આવે, પણ આ પપ્પાનો કાર્યક્રમ ઉજવે છે. જો ત્યારે પાપા કાર્યક્રમ તારીખમાં ફેરફાર અંગેનું હવે તું એકલો જાય મમ્મીને મૂકીને, કેમ મમ્મી? મમ્મી હેતાંશની મમ્મીને મૂકીને એકલો એમ તો જાય? જવાનું એવું ન હોય, બધાને જાઓ. એવું ન હોય. ઈ તો ઉજવે જે છે. તે લોકોની સિચ્યુએશન ઉપર હોય. અમુક જગ્યાએ મધર નું હોય, અમુક જગ્યાએ ફાધર નું હોય. તો એ રીતના હોય ને, જ્યાં થાતું હોય ત્યાં જ થાય. એકવાર ફાધર ડે આવે એમાં તારીખ ચેન્જ થઈ છે. નહીં, Father Day આવ્યો ને એની તારીખ ચેન્જ નું કારણ ઈ છે કે છે ને એમાં સ્કૂલ માટેનું બહુ કે જેના સ્થળ તરીકે સુરત શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપણી શાળામાં પસંદગી કરવામાં આવી છે. અને આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ઈ વશિષ્ઠ વિદ્યાલયથી શરૂઆત થાય છે. એની ખુશીને લીધે ઈ 2 દિવસ હારે સેલિબ્રેશન કરે છે. યસ, કોંગ્રેચ્યુલેશન વશિષ્ઠ વિદ્યાલય. ચાલો. તો પછી આપણને એનું દુઃખ ન લાગે. શિક્ષણ પેલું થયું હોય ને, તારીખ ચેન્જ થઈ હોય ને એની. ભાઈ આમ હાથ પોળા કર્યા ને આપણો આખો રસોડો ખબર થઈ ગયું કઈ તો. નાથી રસ્તો બદલી જાય. ઓલો ઉંગરું રોકેમાં પોળ ઉંગરું હોય ને, તો જયદીપને ઊભા રાખે. વિડિયો હવે. 05 માં ઉતરતો એટલે આમ મોટો લાગે, હકીકત તો હકીકત કઈ નહીં, આખો જો તોય વાત વૈધા. ઘણું મોટું છે આમ રસોડું કંઈ. રસોડું ઘણ નાનું છે. મોટું જ કહેવાય. લોકો જોવો 10 બાય 10 ની રૂમમાં રહે છે. આપણે એટલું સરસ ઘર છે તો નાનું કહેવાય. હજી વાત છે. ચાલો હવે માણસો ઓફિસે વધી ગયા, જાશું. મોટો છે પણ માણસો માણસો વધી ગયા એવું છે. Step by step વધે છે. હવે વધવામાં. હા. વધવામાં. વિકાસ. મમ્મી જય યોગેશ્વર. સરકારનો વિકાસ. જય સ્વામિનારાયણ. હું તી પ્રે લાઈટને લીધે આજે વિડિયો થોડોક છે ને થોડોક આમ લાઈટને લીધે Inverter ઉપર ચાલે. ઓછું, કેમ કે આ સાઈડ થી જે અંધારું આવે છે ને એ આ લાઈટ આપે છે ને આ લાઈટ એક જ ઘરમાં ઇન્વર્ટર ઉપર નથી ચાલતી એવું છે. બાકી તો બધી લાઈટો ચાલે જ છે. પણ આજે આખો દિવસ બચાવવા માટે તો કંઈક કરવું પડશે ને. એટલે ઓછી આપણે લાઈટ વાપરો ને એમ ખૂટે એમ જ નથી. અમારા ઘરનું છે ને ઇન્વર્ટર 2 બેટરીનું બહુ મોટું છે અને ગમે એમ વાપરો તો ખૂટે નહીં. પણ અમને આખી બીક રાત લાગે બધા બપોરનું. હા, ઓફિસે મોટા કોમ્પ્યુટર રાખીએ છીએ ઇન્વર્ટર 2 બેટરી ઉપર તોય ખૂટતું નથી. પણ હમણાં શું છે એમાં આજે હાંજ વધી છે, કસ્ટમર વધી ગયા, ફ્લો વધી ગયો એટલે એના હાથોડથી હું ઓલો કોમ્પ્યુટર શરૂ નથી કરી શકું એમ. બાકી ઈ હાલી જાય અમારા ઇન્વર્ટર ઉપર. પણ આવું છે એટલે નથી કરવું. ચાલો ફટાફટ હવે ઓફિસે જાવ, વિડીયો લાંબો થતો જાય છે. બપોરે મળું તમને રિટર્ન આવીને. આજ બપોરે ખીચડી. બપોરે નહીં, હમણાં જ મળું. હમણાં થોડીક વારમાં પછી માટલો લેવા જવાનું છે. જોઈએ છે પપ્પાનો પસંદનો માટલો આવે છે, ભાભીની પસંદનો માટલો આવે છે. પણ માટલો આજે અહીંયા લાવવાનો છે. મમ્મી આ માટલામાં હવે બદલાવી જ નાખવું છે ને, ફાઇનલ લેવું જ છે ને. પાણી નથી ભાવતું. હા ઈ માટલું જ મૂકશું પણ આ માટલા પાણી તે નથી ભાવતું ને, લાવવું જ છે ને નવું. હા ઓકે ચાલો તો તમે આવજો લેવા. નો આવે. આ બે લાવી ઓકે જ ભાઈ. એ આવજો. મમ્મી તમે એમ કહેવા ને હાલો મમ્મી આને ઘરે દેવા જાય હાલ
એમ કે બસ કાકા વસ્તુ લેવા જાવ કે તમે લઈ આવો ને એમાં જ અમારે હું આવું એવું થાય. ચાલો તે હવે જશું ઓફિસે. તને કેવું થાય ખબર ઘણા લોકો છે ને આવ વાહે થાય હા. હું રાહુલ કે લઈ જવા પડે એમ તો ચાલો જશું. હમણાં ભાભી રેડી થઈ જાય એટલે માટલો લેવા. હવે માટલો લેવા જાય ને ત્યાં મળ્યું. ગેસ તો ફાઇનલી પહોંચી ગયા છે માટલા લેવા માટે. શું ઘરમાં હતા એટલા બધું બધા આવી ગયા છે. ચાલો હવે માટલાની ચોઈસ કરવાની છે. સુરતમાં નવા નવા ઘણા માટલા આવ્યા છે. પ્લેન એ છે ને ડિઝાઇન વાળા એ છે. આ લેવું છે મને તો એ ધ્યાનમાં જ આવે છે એપ્લિકેશન કેમ કે એ બધા માટલા ગોળ જ હોય. એક યુનિક શેપમાં એ ચોરસ છે. એપ્લિકેશન બધી ડાઉનલોડ કરશે તો જોઈ છે એ છે જ તે આપણા ફોનમાં આ બધી ઓલરેડી છે. પછી આ વાલી પ્રિન્ટ વાળી લેવી એ વર્લી પ્રિન્ટમાં છે યુનિક વસ્તુ. આને અલગ કરતી બે જ વસ્તુ છે. આ માટલા ખાલી આપણે જ લઈ શકીએ, આપણે સિવાય કોઈ લઈ ના શકે. બીજું આ એક ચોરસ માટલું છે, માટલા બાકી ગોળ જ હોય. તો એ એમ ખાલી ધ્યાનમાં રાખો, પછી બાકી બધું જોઈએ અલગ અલગ. તો શું છે સિંહ વાળો માટલા સાઈઝ નાની છે. હરણ જેવું પીવું તો કસ્તુરી જેવા થાય. ક્યાંથી? પ્રયાગરાજ થી? એમનો જીવડો અંદર હોય ને તો જ મોટી થાય નકર ન થાય. એવું જ હોય ને અંદર જીવડો જીવતો હોય ને તો મોટી થાય. જીવડો મરી ગયેલો છે અને જીવડો પાણીમાં રાખો તો જીવડો ખાવા દે, નકર બહાર રાખો જીવડો ખાય હું અંદર પાણી થોડી રાખવાની. જોઈએ ચાલો. હું કસ્તુરી જોઉં પહેલી વાર લાઈફમાં હોય અને તમને બતાવીશ. શંખલો કે ઈ જ કસ્તુરી ના ના છે ઓલા વ્હાઈટ કેમ બોલે મોતી ઈ તમે બે બેસાથી લેવા છે ઈ હું કામ આપણને રેડી પછી કે હવે આ હાથ આમ રાખો એટલે આ હાથ આમ રાખ્યો હું એટલે શું કરે આ ખબર રહી કેમ કે આપણું ધ્યાન આમાં હોય, આ હાથમાં હોય, વસ્તુ અહીંયા મૂકી. પણ મને કસ્તુરી ઉપર વર્ષોથી હરણની કસ્તુરી આ ખબર સુગંધ એ નાનું એવું મંદિર કે શું છે? આ દીવાનો છે, દીવા ક્યારે દીવો કરવી ને ઈ છે. આ ભાઈ જો કઈક કરે, પાણી ભરીને ચેક કરે છે. ઈ છે ને ઘણા છે અહીંયા, જોઈ લે. પછી એક પાછળ બીજી દુકાન છે, ન્યાય જ આવી. અહીંયા માટલાનો સ્ટોક એ જો ઘણો બધો છે. આ બધો માટલા છે. એના સિવાય આ બધો પ્લેન ભાગ જો કેટલા બધા માટલા છે. અને ફૂલ સારા આ બધા કોંડા છે. હે આ તો પ્લેન છે ને? પણ આગળ છે ને એ બી YouTube અચ્છા પાછળની બાજુ પ્લેન છે. ભાઈ બાજુ આગળ પાછળ દોરી દ્યો, લખો અમારું નામ લખાવો. ભાઈ इसमें लिख दो, हमारा नाम लिख दो. ભાઈ કો પૂછો. અને અહીંયા જો હજી કેટલા બધા માટલા છે. સામે તો મોટા માટલા. આખો વાડો એનો આ બધું નર્સરી છે. માટલા આગળ હતી પણ એને પાછળ લઈ લીધી. તઈ આવા માટલા કોઈ નથી લેતા જો પહેલા એમને એટલે જ એને વાહે મૂકી દીધા છે વાડામાં. કંપનીના માટલા જ છે. જો બોક્સ આવે અને અંદર કેવા આવે ને એ દોરા હોય. એક નવું હજી ગોતે છે કેમ કે અમે સ્ક્રેચ છે થોડાક. એવું નક્કી કર્યું છે કે માટલા પર અમે કંઈક લખાઈએ, જેમ કે ચિંતન ખોખર વ્લોગ, જયદીપ ખોખર વ્લોગ. અને હજી મને એમ હું ક્યારનો વિચારું છું કે એક એવું વાક્ય લખાઈએ કે એ રોજ વાંચીએ અને બધા વાંચે, તમને તો મજા આવે. એક્ઝામ્પલ તરીકે મને મનમાં આવે પણ પ્રોપર બેસતું નથી. આ બધો તમારો પ્યાર છે કે ક્યારેય ખૂટતો નથી. એવું માટલા પર લખે આ બધું તમારો પ્યાર છે કે ક્યારેય ખૂટતો નથી. તમારા ઘરમાં માટલામાં પાણી ક્યારેય ખૂટતું જ નથી. અમારે અનલિમિટેડ હોય કેમ કે જ્યારે ખૂટવા આવે ત્યારે અમે ભરી દઈએ છીએ. તો પ્યાર ક્યારેય ખૂટતો જ નથી. જેવો ખૂટવા આવે એવું નવા લોકો સબસ્ક્રાઈબ કરી દે છે ચેનલને. અને બસ ચાલુ છે. તો એ એક વાક્ય છે, એવા ઘણા મારા મગજમાં ચાલે છે. તો એવું એક વાક્ય લખાઈએ, જોયા કરજો. શું આતા હે? હા નયા ટક્કન આયા. એ ઓલું ઢાંકણું તે જ રાખો. તો અમે છે ને ગોલ્ડન કરવાનું નક્કી કર્યું છે. ગોલ્ડન અક્ષરથી લખશું. જી એક શબ્દ તો મારો ફિક્સ જ હતો, ચિંતન ખોખર વ્લોગ. એ લખાઈ ગયો છે અને ટાઈમ જતો જાય છે. જી સરસ મજાનું વાક્ય મનમાં આવી ગયું છે અને લખી પણ નાખ્યું છે. એટલે પેન્સિલથી લખાયું છે ને બાકી બધું લખવાનું બાકી છે. રેડી ને? સ્કૂલે જાશો? હા ઓકે, જા. અને
એ લખે છે ત્યાં સુધી મારે એક જગ્યાએ મોટા વરાછા કામ આવી ગયું છે તો ત્યાં જવું પડશે. હું ફટાફટ જાઉં અને પાછો રિટર્ન આવું અને માટલું હવે આપણે ઘરે જોશું કેમ કે અહીંયા સમય થઈ ગયો છે ને મને ફોન આવી ગયો છે તો હું ફટાફટ નીકળું છું અને ઘરે જઈને જોશું. અમે આ જગ્યાએ આવ્યા છીએ, આ જગ્યા ઘણા જોઈએ છે શું છે ઈ. બસ અહીંયા કામ હતું, પતી ગયું. રશિયા ઢોકળા ઓનીના મમ્મીના હાથના રશિયા ઢોકળા. કેમ રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવ ગમતું નથી કેમ કે અહીંયા છે ઢોકળા. આવા થોડા હોય સાચું મારા ખ્યાલે આવા પણ મેં પહેલી વાર જોયા જીવનમાં. આમાં શું થયું છે ખબર? તાર મમ્મી ઢોકળા બનાવતા હશે ને બાજુમાં શાક બનાવતા હશે તો ઢોકળા ભેગા પડી ગયા હશે. એવું જ થયેલું છે આમાં. બાકી કે ઢોકળા રશિયા ઢોકળા છાશ વઘારીને એમાં પછી આ ઢોકળા આપણે હોય ને એ નાખવાના વઘારવાના. તો એમાં છાશ વઘારેલી ક્યાં થઈ? ગોલવાડિયા છે ને એક તીખારી બનાવે છે. ઈ તીખારી કેવી રીતના બનાવે ખબર? છાશ વઘારે. આપણે દહીં વઘારેલું ખાવી ને એવું ન ખાઈ, છાશ ને વઘારે. એટલે ઈ છાશ વઘારેલી અને ઢોકળા બે મિક્સ કરો એટલે આ થઈ ગયા રશિયા. પાર ભાભીને કેવું પડશે કાંઈ રેસીપી આપે. મારી છે હો. બોલો માસ્ટર આપશે, આપશે. ચાખે ને મેં ચાખ્યું. માસ્ટર શેફ કોણ એને કોણ સમજે છે? જોજો જો હા હું જ રોજ પેલા ચાય તો કરો, તને ભાવે તો રેસીપી મંગાઈ. પેલા એક વખત ટેસ્ટ તો કરો. સુગંધ આવે છે નહીં ભાવતું હોય? ઈ તો સુગંધ તો આવે, ટેસ્ટ પણ સારો જ છે. આમાં મશરૂમ આવે કે નહીં અલે હું વેજ વેજ છું એટલું બધું નથી ખાવું. હોય નહીં હોય નહીં આમ જો તારું બસ તારું ટિફિન તારા મમ્મી મને ખીજા. આ ત્રણેય જણાનું એક એક આવી ગયું અને આને બંધ કરી દો. ગરમ છે એને ખાવું હોય ઠરી જાય. ચાલો સરસ. પાવર હજી આવ્યો નથી એમ ને? અમે એટલું મોડું CPU લઈને આવ્યા ને હજી એમને પડ્યું છે. પાવર વગર નહીં થાય, નહીં થાય કેમ કે નાનું ઓલું હતું. ઈ મેં અલગથી એક્સ્ટ્રા મૂકેલી હતી. આમાં એવું કંઈક મૂકશું પણ અલગ કંઈક મૂકશું. હવે એવું ગોતવાનું છે કે અંદર મૂકી શકીએ. ઓલા સીપીયુમાં ગઈ મેં અંદર ગણપત દાદાની અંદર મસ્ત મૂર્તિ મૂકેલી છે કાચની ઓલી બાજુ. શીખી જા તો એડિટિંગ તો તને આ બેહવા મળે. તો તારો ફોટો મૂકી દઉં. મને એડિટિંગ શીખવાડો. હું તો પાછળ જ ન જતો તો હું પીસી માં જ મિક્સર. હા તો તને શીખવાડી દેવી. હા ફાઇનલ બધા સાંભળે છે. હા તે સાંભળે તો હું આમ બધા કરતા પહેલા હું પૂછું છું કોઈ કે હા હાલો આ ચાખીએ હવે. મસ્ત છે. ખાલી આમાં વઘાર કર્યો હોય એવું એક્સ્ટ્રા થાય. છાશનો વઘાર. ઇટ્સ ડિફરન્ટ. થોડા ડિફરન્ટ લાઈક ઇટ. તમારે ઘરે ટ્રાય કરવી જોઈએ અને તમારી ડિમાન્ડ હશે તો આ અમે રેસીપી આપશું. જનક કેવું લાગ્યું? મસ્ત. વાહ ટિફિન વાહ વાહ અવનીના બેન, વાહ અવનીના મમ્મી. સરસ મસ્ત ચાલો બનાવ્યું. આપણે 12:30 થશે જમવા જાશું હવે ઘરે. અહીંયા લાવો તો કસ્તુરી છે ને ઈ તો હું ગાઈસ તમને કસ્તુરી બતા. આ છે ને આ મને તો જીવ હોય નથી ખબર. આ બીક લાગે છે. આમાં જીવ થોડો કસ્તુરી તો એવી વસ્તુ આવે જોજે આ મેલ ફિમેલ છે બી મોટા થાય. આ કસ્તુરી ઓલા કે હરણમાંથી નીકળે સુગંધી વાળી. હા ઈ છે અસલીમાં. મેં મારું નોલેજ હું કે છે આ ક્યાંથી કાઢ્યું? કપા લાવ્યા. ઈ મોટું થાય બધે એમ કીધું. જો મારા ખ્યાલ પ્રમાણે કસ્તુરી શું હોય ઈ તમને કહું. હરણ હોય ને એની નાભીમાં જે પરસેવો વળે આપણે વળે ને એમ હા. ઈ બહુ સુગંધી હોય. બહુ એટલે લાખો કરોડોમાં એની કિંમત હોય પરસેવાની. હા બહુ સુગંધ આપે ઈ વસ્તુ હોય તો એને કસ્તુરી કહેવાય. એની નાભીમાંથી નીકળેલો પરસેવો. તો મને એવી આજની ખબર નથી કે આ અલગ વસ્તુ આવે ફિઝિકલી. મારે અત્યાર સુધી નોલેજ મારું ખોટું કે આ સાચું અને આ બે વસ્તુ અલગ અલગ હોય શકે. તો હવે તમારે જાતે કહેવાનું છે શું છે. મને એ ખબર હતી કે ઈ એવી રીતના હોય કાંઈક કે ઈ ખબર છે મને કે 1.5 મહિને કે એવી રીતના 2 મહિને પાછું ઈ બને. બનતા વાર લાગે પછી કાઢે. એટલે હરણ બધા દહીં લાવો છાસનું. કરે એમાં ધંધો એવી રીતના કરે પણ એ ગેરકાયદેસર છે.
કેમ કે છે ગેરકાયદેસર હરણ પાળી ના શકાય એ મને ખબર છે કાયદો એવો છે. હમણાં એક ગામમાં ગયો તો ને ત્યાં એક જણાએ શું પાડ્યું હતું ખબર છે? મોર પાડ્યો હરણ હતું ને હા એવું હતું ને પણ એ કાંઈ કહેવાય નહીં બધું હાયલા કરે પણ એ પાળી ન શકે એવું હતું. તો અત્યારે ખીચડી બનાવી છે સાથે મસ્ત મજાની કઢી મસાલેદાર છાશ છે અને ભાઈ તો થોડુંક દહીં પણ ખીચડીમાં નાખશે અને આનંદ લેશે મોજથી. મારો પાપડ નહીં બનાવતા. હા ભાભી આજે એક નવી વસ્તુ મમ્મી રેસીપી આવી શું કહેતું ભાઈ? રશિયન ઢોકળી. રશિયા ઢોકળા. રશિયન ઢોકળા જ કહેવાય. રશિયન ભાભી સાંભળો. હા શાકનો રસો નાખી દે ઓલો સાસ્યું શાક એટલે એવું બની જાય. અને અવની લાવી તેને મમ્મીએ બનાવ્યા હતા ઓફિસે ટિફિનમાં. હા ચાખ્યા તો મજા આવી. યુનિક થાય ઇટ્સ ડિફરન્ટ ઢોકળા ખાવા કરતાં. ચાલો હું આ આનંદ લઉં. હું ઘણી વાર એમ કહું કે જમવામાં આનંદ લઉં. હું જમવાને આનંદ સાથે સરખાવું છું. ખાઈને ભાગી જવું નહીં, આનંદથી ખાવાનું, મોજથી ખાવાનું. ખાવા હાટું તો યાર આ જન્મ લીધો છે. કેમ અમે અલગ અલગ ખાવાનો એટલે ઘણી વાર જમવામાં એ શબ્દ સંભળાતા છે. ચાલો હવે હું આ આનંદ લઉં. એટલે અમે મોજથી ખાતા હોઈએ, હસતા ખેલતા પરિવાર સાથે. પરિવારના એક સભ્ય. મમ્મી માટલું જોયું? હા જોયું. જોયું ને અત્યારે જ બદલાયું નથી. અને બીજું પપ્પા ગયા બિંદા ટિફિન દેવા એવું છે. હા પછી મોટું થયા સુરેખાબેન નથી ખાવાના તેમાં દાદરમાં પોતાને બધું મારું છે પોતાને બધું બાકી છે એવું છે. નિરાતે મેં કીધું એટલે બાકી આમ સાથે જ જમવા બેસવી. બપોરે 1 વાગે જમવી. સુરેન્દ્રનગર ક્યાંથી? આ સુરેન્દ્રનગરથી કાલે આપણે અહીંયા સબસ્ક્રાઈબર આવ્યા હતા ને એ કહેતા હતા મેં કીધું ને જમવા જવાનો સમય થઈ ગયો 1 વાગ્યા. કે ચાલો કે તમે 1 વાગે જમો એને બહુ નવાઈ લાગી. બહુ એટલે બહુ નવાઈ લાગી. 1 વાગે કે તમે બપોરનો જમો એમ 1 વાગે તો સારું કહેવાય એમ કે ક્યારેક ક્યારેક 2:30-3 વાગે 3 વાગી જાય છે. એવરેજ વાગી જાય છે. સીઝન હોય ત્યારે તો બપોર જમતાય નથી. હા. જમી તો 4 વાગે 4-5 વાગી જાય છે આ થાળી માટે. તો અત્યારે સીઝન નથી ને એટલે ચાલે છે. ચાલો તો જમી લઈએ. આનંદ લેવાનું ચમચી સાઈડમાં મૂકી દેજો. જો ને હા હાથથી ખાઈએ. અમે ચાલો બસ હવે હાથથી ખાશું. ખાવાની બહુ મજા આવશે. બહુ મજા આવે પણ હું ક્યારેય બતાવતો નથી. અસલીમાં એમ જ મજા આવે. જો આ તો આપણે ઊંધું છે. ઘરમાં વડીલો હાથથી ખાતા હોય અને બાળકો ચમચીથી ખાતા હોય. મમ્મીનો કોઈ દી હાથથી ખાતા નથી જોયા. ચમચીથી જ ખાય મમ્મી. છે ચમચી મમ્મી એટલે હાથથી ખાવું જ ન ગમે. મોજ આવે ને એમ ખવાય પણ ખવાય અને સારું સારું ખવાય. લ્યો હાલો કઢી નાખી દઈએ આપણે બધી. જે જમતા જમતા વિડીયો જોતા હોય ચમચી સાઈડમાં મૂકી દો. હા અને મને ફોટો મોકલો ઇન્સ્ટામાં. હમણાં વાહ આવે ઢોળી દેતા આરતી રહી ગઈ. સારું ને બધું ગોઠું કરે અંદર તો બધું એક હરખું જ થવાનું. એક જ હરખું થવાનું છે પણ મેન સ્વાદ જીભનો છે. આપણો વિડીયો બધા એમ કે તમે જમવા બેન તે ત્યારે તમારો વિડીયો પ્લે કરી એમ. એટલે બધા જમતા જશે 90% લોકો તો. ગોળાને છે ને આવી રીતના પાણી ભરીને રાખવાનું અને 8-9 વાર પછી ઢોળી નાખવાનું. થોડીક વાર રહેવા દેવાનું એટલે કલરની હોય ને વાસ બાસ આ બધું પાણીમાંથી નીકળી જાય. અને આ વસ્તુ હું લખી પછી બતાવીશ. અત્યારે બ્લડ રહેવા દેવાનું. શું થયું? શું થયું? મોટા છોકરા અત્યારે હોય રિટર્નની બસમાં એટલે તે હેરાન કરતા હતા. બધા પગ ખેંચતા હતા એમ. તો તારે ખેંચી લેવાય ને ના એમ. તે ઓલો ડ્રાઈવર એવું કીધું કે તું બી કેટલા ધમાલ કરતો. હે કંડક્ટર છે હે હેતાંશ. આજે શું લીધું ખબર? ગોળો. ખબર ક્યાંથી હોય? તને ક્યાં ખબર હોય બોલ. તને કાંઈ ખબર? એ મોજા પહેરે ને તો ન લાગે. જો આમ ગમે એટલું ઊભું રહેવી. હું લખ્યું છે? અચ્છા આપણું કરાવ્યું એવું. હા ક્યાં લખ્યું છે? આ લખ્યું. ક્યાં? અહીંયા શું લખ્યું છે ફેસબુક ની ઉપર? હે એ મારું નામ નથી. તો કોનું છે? તમારું. તમારું. ગઈ જ એક પ્રોબ્લેમ હતો ને તે સીપીયુ રિપેર કરવા વાળા ભાઈ આવ્યા હતા એનાથી સોલ્વ ન થયો ને સીપીયુ લઈને વહી ગયા. બધા વાયર એમને એમ રહી ગયા. દેશમાં રહે તોય ધોળે. હવે વર્ષ દિવસ તો અહીંયા જ છું હો. તોય ધોળે. તો વિચાર કરો આ લોકોના પડદાદાએ કંપની નાખી હતી સંતૂર સાબુની. હજી ધોળે જો કેટલી. આ તો અત્યારે બહુ અંધારું છે એટલે. બાકી આના ઘરે અંધારું એ લોકો ઘરમાં લાઈટ જ નથી. એ અંદર જાય ને એટલે ઘરમાં પ્રકાશ એટલી ધોળે યાર. લાડુ ગઈ ને લાડુ પાસે ગઈ હતી. આમ જ હાથ રાખી. હાથ એમ જ હોય એના. હા ભૂતાન ગોળે ઉતાર ઉઠી તે આમ બે હાથ આમ રાખી. મેં ઉઠ
એ કે નહીં લે આમ એમ કેતી હતી લે હેતાંશના નોટ લઈ ગયા પ્લાસ્ટિક ખાઈ છે હેતાંશ ઓફિસે આવ્યો હતો ને ત્યાં 3 રબર હતા, 3 લેતો આવ્યો છે. આ 2 અહીંયા છે ને એક બીજું ત્રીજું ક્યાં છે? એટલે થોડી સાળીઓ જો ઓફિસે આવેલ ને સ્ટેશનરીનો સામાન ઓફિસ થી ગાયબ થઈ જાય. પ્લાસ્ટિક છે એવું હું અમે એવું જ ખવડાવી એ છે. મમ્મી જાગડે કે મેડમ ને ફોન કરતો હા એવું મોસમે જોસ્તી થોડો ધરાય. તેનાથી ધરાય જ ને હાલ નથી. એમ તો એક રમકડું લઈ લો એમ થઈ જાય. હું લેવું છે તારે આજે તું શું કહેતો તો મને અત્યારે હું લેવું છે કઈ હેની કીટ ટેસ્ટ હેની પણ ટેસ્ટ સ્ટેશનરીની હેની એમાં હું અંદર હું અંદર મોટા કલર ને પેન્સિલ ને તેન પપ્પાએ ખોટી Eraser તો આ છે. કરવાની જરૂર હતી ટકવા થઈ જાવ તો. એ હા બધું ડાયલોગ એવો હું તેન પપ્પાએ ખોટી હાડીની દુકાન કરી સ્ટેશનરી ની કરવાની જરૂર હતી છોકરાઓ મોટા થઈ હું તો જાય આખી જિંદગી હપ્તા ભરવામાં જ રહું. ખરીદી થાય. બોલા ખરીદી ખરીદી થાય. સેલ બિલ બને જ નહીં તો થાય એવું થાય છે બધું કે. હા ભણી કેમિકલ હોય એમાં લ્યો અત્યારે હેતંશ છે પછી લાડુનો વારો પણ- ખાય કેમિકલ ખાય હેતાંશ, કાંઈ ખબર હા, પડતી હવે મૂકી દે હવે ઈ નહીં ખાય. ખાય મેડમ નો ફોન આવ્યો તો ખસકાવતા હતા આને ખીજાતા હતા આને ખીજાણા છે ને ખોટું બોલો ના કાકી જાના નથી. અહીંયા ઘરે આવીને કઈ વાત જ ન કરી કેવું ભૂલી ગયો પણ આજે ડ્રાઈવરે ખીજાતો હતો ડ્રાઈવર જ કહેવાય ને કેમ તું બહુ તોફાન કરે એવું કોણ કહેતું હતું કંડક્ટર શું કહેવાય ને કંડે પણ આપણે પૂછતો ભાઈ શું કહેતા હતા? સાળીપુર જાવું છે ને પાણી લઈ આવવું છે પાછું પાઈ જવું છે એક બાટલો છે જ ને સામાન જરૂર નથી. હે અને કપ્સુલાન બેટમ ઢોળી અરે 2 બોટલ લીધી તને ખબર ન હોય ને ડીકે મૂકી દીધી હતી. એટલે ભૂત વયું જાય જે છે 2 લીધી હતી. ઓલો ભાઈ પૂછતો ડ્રાઈવર ને હું આ બસમાં હું ધમાલ કરતા હતા ગુવારનું શાક છે મઠ્ઠો આવી ગયો ઓકે સાથે સાથે કચોરી છે ચેવડો છે કામધેનુનો મોટો. મામાનો મઠ્ઠો અને સમોસા ભાખરી અને મારા કાકા રોટલા ખાય છે ઘીમાં તળબોળ બાજરાના રોટલા ખવાય. આને ખાઈ ગયો હજી તો મારો ડીશ નું શૂટિંગ શરૂ છે મરચાની ચટણી પાછળથી આવી વાહ અલી શાક નથી ચટણી છે પણ થોડી ઓળે હોય અહીંયાની આ ચા દૂધ આપો હાલો તો સાથે એમ કરો બસ 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 એમાં દૂધ મિક્સ કરો આ એ જો ભાખરી ઉપર મસ્ત ઘી લીધું મોટું બતાવવાનું. લેવાય. ભાખરી ઉપર ઘી ખાય એ શું છે આજનું ઘી અરે વાહ લીલું લીલું કણીદાર એવું છે કે તારા ઠેફાવાળું હારું. એવું ન ભાવે આ આપો ગામડા વાળા ને એને બહુ જોઈ એના ઘરનું જ છે. હા ત્યાંથી જ આવ્યું સવારે જે કાલના વ્લોગમાં તમે કહેતા હતા ને જો. ઘરવાળા કોઈ ખાતા નથી એવું હોય. તો તહીં જ અહીંયા પોકે છે મંચુરિયનની દુકાનવાળા મંચુરિયન ખાય. નો ખાય નો ખાય શું મળે ને તો એ સાસ જ ખાય નકરી ખાટી ખાટી સાસ દૂધ ન પીવે? દૂધ ન પીવે ગાય જો આને બતાવો આ એના ઘરની ભેં ઘરની ગાય દૂધ નો પીવે ઘી નો ખાય માખણ ખા. નહીં ખાય નહીં કાંઈ છાશ જ. તો તમારે જે દૂધ છે ઘી છે એ બધું અહીંયા આવે છે જો આ તમારા ઘરનું જ છે અમે ઘી ઓલું કરવી આમ અંદરથી આમ લઈ કે અમે ઓર્ગેનિક લેવી છે. આ ઓલો આવી ગયું ચિત્તલનો. ચિત્તલનું ટમેટીનો આપો, લાવો, એ. એને બહુ ભાવ છે ભાઈને આ લે લ્યો. લાય. એ હારી જ છે હજી પાપડ ભૂલાઈ જાય ડબ્બો પડ્યો. લાવો, લાવો, જો લાવો. લ્યો આ ડીશ નાની ને આઈટમ સાજી હો ઓછા છે. 500 વાળી ડીશ લાગે ખૂટે ને એટલું જ હાલો પાપડ લઈ લઈએ આમાં મઠો લેવો જ તૂટી ગયો છે. તૂટી ગયો ખૂટી ગયો થોડોક લઈ એક ચમચી લઈ હું હાથે લઈ લઉં કેમ એટલો બધો નહીં ગાઈસ 11:30 થઈ ગયા છે ભાઈની સર્વિસ બહુ સારી હતી અત્યારે સીપીયુ આવ્યા ને અત્યાર સુધી એણે ઇન્સ્ટોલ કર્યું અને સીપીયુ કમ્પ્લીટ આપી દીધું આપણે રેગ્યુલર શરૂ થઈ ગયું પણ અત્યારે આમ જૂનો ડેટા છે ને લઈએ છે એ લેવાઈ જાય ને પછી આ નવું શરૂ કરશું અત્યાર સુધી શરૂ હતું બંધ કરીને અત્યારે આનું કનેક્શન આપ્યું છે અને ગાઈઝ અત્યારે છે જો શેરીમાં મકાઈનો પ્રોગ્રામ છે આ જો બધા મકાઈની મોજ લઈ કેમ છો મજામાં તો તમે જ લ્યો મકાઈ એક કેમ અરે ગરમ ગરમ એક 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 લ્યો એક આપો એને આપો એવું છે જો ઓહો એ આ ભૂટ્ટા જો ભૂટ્ટા શું કહેવાય આને નીકળી જાય ને અને આ નીકળી જાય ને શું કહેવાય એને કાંઈ ન કહેવાય. કઈક ફોટકા હા ફોટકા એને ખબર છે કેરીના ગોટલા આવે ને એમાં આના ફોટકા
દોડકા પર મસાલો આવી ગયો છે જો આ મજા છે ઇન્ડિયાની. શું થયું? કેટલા કરે ને આમ પકડવા પડે. દાદા હવડ ખીજા હાથે રૂમાલ લઈ આવી. તો હું કેવડો મોટો રૂમાલ લઈને આવી. રૂમાલ બગાડે છો દાદાનો. આમ જો અહીં, આ મસ્ત હશે કે નહીં? બગાડવો પડે. એને નહીં બગાડવો હોય એનો. મકાઈ પૂરી થઈ ગઈ, હવે ચણ્યાનો વારો. વાહ, આજ મજા છે અહીંયા. કાઠિયાવાડમાં ભગવાન ભૂલ્યો પછી ભગવાન એટલે રોકાવું પડ્યું એને આ ચણા ખાવા. પાછું બોલો. અમેરિકામાં હોવ તો બર્ગર ને પીઝો હાથમાં આવે. આ નો આવે. ત્યાં ભાવના ડટ્ટા જ આવે. કોણ સાહેબ ખાઈ જવાના નહીં જવાના. તો જી એકવાર એવું થયું કે એક દિવસના મેં 2 વ્લોગ નાખી દીધા. હવે એ 2 વ્લોગમાં છે ને અડધા નહોતી ખબર કે સાંજે પણ વ્લોગ આવી ગયો. એ જાણવા માટે તમારે છે ને સબસ્ક્રાઇબ કરો ને ત્યાં બાજુમાં એક નોટિફિકેશનનું બટન હશે એને ઓન કરી દેવાની. એટલે જ્યારે હું 2 વ્લોગ નાખું ને દિવસના ત્યારે તમને નોટિફિકેશન આવી જાય કે ચિંતનભાઈ 2 વ્લોગ નાખ્યા છે. તો એ એક તમે ખાસ સેટિંગ અત્યારે ઓન કરી લેજો. એના સાથે એકવાર થયું એવું હતું કે અમે સપના માટે ગુંદ બનાવ્યો હતો, તો બહુ મસ્ત ગુંદ બન્યો હતો. અને ઈ જ દિવસે અમે ફેશન શો પણ કરેલો. હા, ખાલી જેન છે. તો એ બધું જોવું હોય, વ્લોગ જોવું હોય, એન્જોય કરવી હોય, 50,000 લોકોએ જોઈ લીધું છે. તમે એક બાકી છો તો બાજુમાં ક્લિક કરીને જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.